જો આમ કોઝા બચાવી છે એનાથી બાજુ શું કામ ફ્લેપ મૂકવો નથી એમાં એટલે બરોબર ને સાહેબ આપણે ઊંઘ આવ્યા હા કરો બરોબર છે તો અહીંયા સિઝન મૂકવો છે અહીં આમ લેવો છે અહીંયા કંઈ પ્રોસેસર નથી આવતા બરોબર ફરી અહીંયા વળી આવે છે અહીંથી તો બેન્ડ થઈ ગયો અહીંયા નથી જવાનું આને અંદર જવાનું છે ને ટ્રાન્સમીટર પડશે આને આપણે અહીં સિઝન અહીંયા કેરોટના પ્રોસેસર આવે છે તો અહીં સિઝન આપણે આમ જવા દેવાનું છે રેડી આટલું બરોબર ચાલો ક્લિયર ચાલો કેરોટના પ્રોસેસર સંભળાવું છે મસ્ત બરોબર જો સુકેરીલી જોઈ લો તમે સુકેરીલી હોય તો કાંઈ છે નહીં બરોબર ક્લિયર બધી જગ્યાએ ક્લિયર હેપી ચલો ફોર્સ આપ્યા વગર મારા મીડિયા રહેવાનું છે સાવ એટલું બધું ભાવ નથી જવાનું થોડુંક જ થોડીક સીધી હા બસ થઈ ગયું હા બસ એ ડાયરેક્શન એક્ઝેક્ટ પરફેક્ટ બસ આવીએ તૈયાર બસ જાઉં છું બસ પછી ગયા ઉપર હવે છે ને હા બસ એને હવે ફોલ આવી અને એને ઊંચું કરો જેટલું થાય એટલે એ ડ્યુરા જેટલું આવે ને એટલું ઊંચું લ્યો એ ફ્લેપ જેટલો આવે એટલો ઊંચો લ્યો આવે તો સેક્શન કરી દો બધું છે ઉભા રહ્યો એમ જાઓ ઉભા રહ્યો મૂકી હવે તમે એક કામ કરો ભલે ઉપર જવા દો વાંધો નહીં પાર્કિંગથી ઉપર ચાલુ કરી દો જો નજીક જાઓ તમે હળવે નજીક જાઓ અહીંથી તમારે આને આમ નીચે લેવાનું છે ઇન્સ્ટ્રક્શન બહાર કાઢો સ્કોપે બહાર કાઢો હા બસ જવા દો પછી તમારે જેમ નજીક જશો હું નજીક આવી દઉં છું ને અને મીડિયલી થોડી તમારી રોટેટ શાર્પ એજ ટીપ આવ્યું છે મને કોડ દે મેં સર્જિસ લઈ લે ના ના સાહેબ કાંઈ કરવાનું કેવરના સાઇનસની બોર્ડર છે આ જો આ બોર્ડર તમે ડ્યુરા જેવું દેખાય છે એ ટ્યુમર નથી સાહેબ આ કેવરના સાઇનસ છે અગ્રીડ બરાબર આ કેરોટિડની વોલ છે ઇવન મને એવું લાગે હોઈ શકે હાર્ડ છે કન્સિસ્ટન્સી જો આ હું ખાલી શોપ જો હું છે ને ખાલી સર ફેરવું જ છું આને કાંઈ પ્રેશર નથી આપતો અંગૂઠો લઈ લ્યો સર તમારે પ્રેશર નથી આપતો જો પ્રેશર આપતો અંગૂઠો લઈ લો સક્ષમ આખી કેરોટિડ છે સાહેબ આ એક્સપોઝ આ ટોટલી કેરોટિડ જ છે આખી એક્સપોઝ આખી કેરોટિડ એક્સપોઝ છે બરોબર હવે આમાં તમે ટ્યુમર ક્યાં જો નથી એન્ટિરિયરલી નથી આ પોસ્ટિરિયર હતું ક્લિયર થઈ ગયું નથી એન્ટિરિયરલી વિડિયોની ક્વોલિટી મિત્ર સારી ઇમેજ લેવી તો ઇમેજ લેડી જો છે એન્ટિરિયરલી નથી આખી કેરોટિડ બલ છે આટલી મોટી નોર્મલ પીજી ટ્રેન થોડી હોય હે અહીંથી આંજી શકે અને નીચે પડું ને હા હા ઇન સ્ટેપ કરું હા હા જરાક મિનિટ તો નથી હોય શકે ક્લિયર આવવાનું એવું
કોઈ નથી ઉભા રહે કન્સિસ્ટન્સી ચેન્જ થઈ ગઈ. સક્સેસ કરો 1 સેકન્ડમાં સક્સેસ કરી દેવો જોઈએ તમારો આગળ વધે. ના એ તો ભાઈ જો પાછો પલ્સેસ દેખાય. હવે આ વ્હાઇટ શું છે ને સર, એ મારો પ્રશ્ન એ જ છે. જો આ ઠીક છે ને, આ બીજું શું છે? આપણે છે ને બ્લન્ટ બોલ ટીપ કે કંઈક સર એનાથી થોડુંક એને ક્રોપ કરીએ. હવે એક કામ કરો, હવે રિંગ ટુ વેટ. હા રિંગ ટુ વેટ મને સર નાઇફ બહાર કાઢવી હારી એમ નહીં થોડુંક શાર્પ છે કે બ્લન્ટ છે, એટ્રોમેટિક છે, ક્યુરેટ છે, એટ્રોમેટિક છે. કોઈ ક્યુરેટ pituitary tumor. See the exposure, all big tumor. See the exposure. Here tumor is over the medial part of the carotid, and here tumor is reaching posterior and anterior to the carotid. Let us see. પાછળથી ઉપરથી અંદર વ્હીલ તો આવ શેપ છે, વ્હીલમાં કાંઈ નથી. થોડુંક જ છે, લાસ્ટ બીટ છે. ધીસ ઇઝ ધ લાસ્ટ બીટ. કાંઈ નથી. તો બંધ થઈ ગઈ કઈ છે ને એમાં ઓલામાં નહીં કટ થાય. રિલે આવે છે ને આપણામાં પીઝો ઇલેક્ટ્રિક. પીઝો ઇલેક્ટ્રિક આવતી તો શું 70 ડિગ્રી ભેગો લેતો હોય લાવ્યો ને વોશ આપતો પણ ખરો. બીજું ઘડીમાં તો એવું છે જેટલી વાર કરીએ એટલી વાર નવું નવું આવ્યા જ રાખે, કારણ કે ફ્રિકવન્ટલી નથી ને. સર ડાઉટ તો રહેવાનું જ છે. તમે રિલાય કરવું જ પડે ને. હું ભલે જુનિયર હોય તો તમે રિલાય કરવું પડે મારી. આમાં કાંઈ હવે કાંઈ નથી બાકી છે. આ રીતે એટલું છે આમાં થઈ ગયું. મેં આજે છે ને 4-5 વિડીયો જોયા, વાંચ્યું. હવે નીચેથી ખેંચવા માંડીએ. નહીં હવે આને ડીપ કરવાનું. હા હા અહીંયા વંચર થયું છે. આ હજી આને તમે અહીંથી આમ આટલું નીકળ્યું છે. એવી બાજુ બધી નોર્મલની નથી ને શંકા. એવું અંદરથી ડિકમ્પ્રેસ કરીએ ને કાંઈ નથી. હવે આમથી આમ કરીએ એમ જોયું. હા હા બસ એ ખેંચવા માંડો અંદરથી ઇન્ટરનલ ડિબલ્કિંગ જેવું. અને કોડ સેક્શન આપી દેવો છે. આમ ખેંચી અને તમે એને હું કેમ કોટલ્સમાં કરતો તો એ રીતે. હા આવા તો છે એ જ લાઈનમાં લેજો. ચાલો આ નથી આ બસ સ્લો પ્રોસેસ. વાર લાગશે કોઈ ઇસ્યુ નહીં. હવે વાર લાગે બરાબર સીધી આપણે પછી ચિંતા નહીં કરે. એક્ઝામ પૂરો કરજો બહાર ઢગલો મટીરિયલ આવશે મોટું આવશે. મિડ લાઈનમાં પહોંચી ગયા તમે આ એક્ઝામ.
આને તમે લઈ લો. ક્યાં રહી ગયો સેજ બી ટોકરો તો છે હા આવી છે. આને અહીંથી હળવેથી ઊંચું કરો. આને હળવેથી ઊંચું કરીને આમ લો. યસ વાહ ફોલાઈ લ્યો બરાબર. મોડ બીજું જોઈએ હતું તો સક્ષમ હવે જો હવે છે ને લેટરલી થોડુંક આપણે ધ્યાન રાખવાનું છે. અહીંયા ધ્યાન રાખવાનું છે ઉપર બરાબર. અહીંથી હજી લાઈન આવવા દો કંઈ વાંધો નહીં. આવવા દો અહીંયા સુધી આવવા દો સુધી કોઈ વાંધો નથી. એ પછી હું વાઇફ છે બોલીશ ચિંતા કેટલું ફોર્સથી ભરેલું છે જો મટીરિયલ હા કેટલું ફોર્સથી આવવા દો. અહીંયા આવે છે આવે છે અહીંયા સીધું લ્યો. હવે સ્ટ્રેટ લ્યો. હવે લેટરલ નો જતો મારા સેક્શનથી લેટરલ જ જવાનું. ઉપર યસ વેરી ગુડ પરફેક્ટ. હવે પાછું મીડિયમ યસ મારા સેક્શનથી લેટરલ જ જવાનું એટલે મેં સેક્શન રાખ્યું છે. ના આટલામાંથી પેલા થોડીક બાયોપ્સી લઈ લેજો. ઉપર વાળો ભેગો આવી ગયો ને સર કટકો મને જે ખટકતો હતો હું તમને કહેતો હતો. ના આવી ગયું ને બાપુ બધું. હવે તો એક યુનિફોર્મ આમ હેરેકનટ દેખાણી આ બાજુ છે રાઈટ સાઈડમાં થોડુંક પણ હવે એ બધું રિસ્કી. ત્યાં કેરોટીડારે ચોટાડવું તો ઇટ ઇઝ જસ્ટિફાયેબલ કે આપણે છોડી દઈએ. ન્યુરો સર્જરીમાં બધું એવું છે. જો હવે આ કેરોટીડા કે હવે કઈ તમારે એક્સપ્લેન કરવાની જરૂર નથી. હજી પેલું કાઢવાનું છે. આટલું જ છે એ કેરોટીડ ઉપર જ છે. મને ઓલું આપો રિંગ રિંગ નો વિરોધી આ છે ને હું પેઇન્ટિંગ રોશની જેમ જ કરું છું. આમાં હું કઈ ફોર્સ નથી આપતો. આ બધું ફોર્સ નથી આપતો. પણ એ શાર્પ ડિસેક્શન વગર નહીં આવે સર. તમારે નીચેથી ઉપાડો. આ જો આ વાઇટ દેખાય ને આ સી આ નીચેનું છે ને ત્યાંથી ઉપાડો. આ યસ આ તમારે જો આને રિંગથી કાઢવું તો આટલું બીજું તો ટ્યુમર 100% clearance almost. See, this is carotid. Already checked by Doppler. Yeah. But our Doppler fall down from trolley, so I can't show you. Otherwise, this is carotid. See, this is fully exposed carotid. Tumor was behind the carotid. Clear. Tumor was anterior to the carotid. We had already confirmed with 70 degree. No any tumor. Right side. This is arachnoid, totally intact. No CSF leak at all. Okay, no CSF leak at all. And अरे यार and this is normal pituitary left side. It's post to the left side. This is medial wall of cavernous sinus. This is medial wall of cavernous sinus. Yeah. See the transmitted pulsation. This is clivus. Okay.
completely empty cella. Completely empty cella. Now we will put fat and salvi cell. See, totally intact, no CSF leak at all. Thank you. Thank you.